નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ખેડા જિલ્લા સમાચાર. ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2024ને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ ગતિએ શરૂ કરવામાં આવી છે. નડિયાદ ખાતે કમલમ કાર્યાલયમાં નિરીક્ષકોની હાજરીમાં ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં દાવેદારો ઉમટી પડ્યા હતા. નડિયાદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1થી 6 માટે ઉમેદવારોની સેન્સ લેવામાં આવી હતી. આ પ્રક્રિયામાં નિરીક્ષક તરીકે અંજુબેન વેકરિયા, મારુતિસિંહ અટોદરિયા અને શિલ્પેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઠાસરા અને ગળતેશ્વર તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની બેઠકો માટે પણ દાવેદારોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી. ઠાસરા તાલુકા પંચાયત માટે અરવિંદભાઈ રાણા, દર્શિનીબેન કોઠિયા અને યોગેશભાઈ પટેલ દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. સાથે સાથે ઠાસરા તાલુકાની 5 જિલ્લા પંચાયત સીટ અને ગળતેશ્વર તાલુકાની 3 જિલ્લા પંચાયત સીટ માટે પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ સમગ્ર પ્રક્રિયાને ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે યોગ્ય અને મજબૂત ઉમેદવારોની પસંદગી તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા સંગઠન પ્રભારી રમેશભાઈ દેસાઈ, જિલ્લા સંગઠન પ્રમુખ નૈનાબેન પટેલ, નડિયાદ મહાનગરપાલિકા ચૂંટણી ઇન્ચાર્જ વિકાસ જે શાહ તેમજ સહ ઇન્ચાર્જ હિતેશભાઈ પટેલની આગેવાનીમાં આયોજન કરવામાં આવ્યું હતું. ચાલો હવે સાંભળીએ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નૈનાબેન પટેલે શું જણાવ્યું. કુલ મળીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ખેડા જિલ્લામાં રાજકીય ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે અને ઉમેદવારોની દાવેદારી વચ્ચે ભાજપની સેન્સ પ્રક્રિયા મહત્વપૂર્ણ બની છે. આજે ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રદેશમાંથી નિરીક્ષકો આવ્યા છે. આજે નડિયાદ મહાનગરના 6 વોર્ડ, ઠાસરા તાલુકા પંચાયત, ગળતેશ્વર તાલુકા પંચાયત અને ઠાસરામાં આવતી 5 જિલ્લા પંચાયત, ગળતેશ્વરમાં આવતી 3 જિલ્લા પંચાયત, એમ આ પ્રકારે ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. સવારથી જ ઉમેદવારી નોંધાવવા માટે ઉમેદવારો ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે અને તમે જોયું એમ સમગ્ર દિવસ દરમિયાન તમામ ઉમેદવારોએ સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો, તો એમાં ઓવરઓલ એવું ધ્યાનમાં આવ્યું કે બધા જ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, પણ સામૂહિક રીતે એ પણ અહીંયા એમનો સેન્સ આપ્યો છે કે અમે ઉમેદવારી નોંધાવી છે, પણ પાર્ટી જે નિર્ણય કરશે, જે ઉમેદવારની પસંદગી કરશે એ અમારું શિરોમાન્ય રહેશે. આ પ્રકારનું વાતાવરણનું નિર્માણ થયું છે. ખૂબ આનંદની વાત છે કે ખૂબ મોટા ઉત્સાહ સાથે સૌ અહીંયા ઉમેદવારી નોંધાવવા માટે આવ્યા.